તો આ વાત કરીશું આપણે અમરેલીની। તો આરોગ્યલક્ષી સારવાર મોંઘી થઈ છે, ત્યારે અમુક જટિલ ઓપરેશનો આધુનિક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં જ થતા હોય, તેમાં અમરેલીના સાવરકુંડલા શહેરમાં ચાલતી નિઃશુલ્ક શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં 24 વર્ષીય મહિલાની જટિલ થાઇરોઇડની સર્જરી કરી મહિલાનો જીવ બચાવ્યો છે। આ છે સાવરકુંડલા શહેરમાં ચાલતી નિઃશુલ્ક શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર। આ આરોગ્ય મંદિરમાં છેલ્લા 9 વર્ષથી નિઃશુલ્ક સેવાઓ દર્દી નારાયણને પૂરી પાડવામાં આવી છે। 2 દિવસ પહેલા સાવરકુંડલાના બગોયા ગામની એક મહિલા દર્દીને છેલ્લા 7 વર્ષથી ગળાના ભાગે થાઇરોઇડ ગ્રંથિમાં પીપરલી કેરોનિશમાં કેન્સર પ્રકારની એક ગાંઠ હોય છે, જેમાં દર્દથી પીડાઈ રહી હતી અને નિઃશુલ્ક હોસ્પિટલમાં નિદાન બાદ સફળ સર્જરી એએનટી સર્જન ડોક્ટર હેપી પટેલ દ્વારા કરવામાં આવી હતી। સર, મારું નામ છે કમલેશભાઈ નાનજીભાઈ સોલંકી, ગામ બગુયાના રહેવાસી। આશાબેન ચિરાગભાઈ સોલંકી મારા દીકરાના પત્ની છે। એને 7 વર્ષથી ગળામાં સોજો આવી ગયેલો હતો। લલ્લુભાઈ શેઠ હોસ્પિટલમાં બતાવ્યું અને ત્યાં સારવાર લીધેલી છે, ઓપરેશન કરેલું છે, તો અમને સારવાર સારી લાગી। ડોક્ટર સાહેબ હેપી પટેલ સાહેબની સારવાર સારી લાગી, સર્વર સ્ટાફની સારવાર સારી લાગી છે। તમને આ ઓપરેશન બહાર કરાવ્યું હોય તો કેટલું થાય? તો મફત થયું? 2 થી 3 લાખનો ખર્ચો થાય। એને બદલે મફત આવ્યું? મફતમાં સારવાર મળી ગઈ છે। કેવી આ સુવિધા હોસ્પિટલની કેવી છે? સુવિધા બહુ સરસ છે। મારું નામ ડોક્ટર હેપી પટેલ છે। હું કાન નાક ગળાનો ડોક્ટર છું। હું લલ્લુભાઈ શેઠ આરોગ્ય હોસ્પિટલમાં ફરજ બજાવું છું। મારી પાસે તારીખ 20 મેના રોજ એક આશાબેન સોલંકી કરીને દર્દી આવ્યું હતું, જેને ગળામાં 7 વર્ષથી સોજાની તકલીફ હતી। અમે અહીંયા સોનોગ્રાફી કરાવીને જોયું તો દર્દીના જે થાઇરોઇડ ગ્રંથિ કહીએ એમાં ગાંઠ હોવાનું માલુમ પડ્યું। પછી અમે આગળ બીજા રિપોર્ટ સીટી સ્કેન, એફએનએસી પેથોલોજીકલ રિપોર્ટ કરાવ્યા, જેમાં દર્દીને થાઇરોઇડ ગ્રંથિમાં ઝેરી ગાંઠ એટલે કે પેપિલરી કાર્સિનોમા ડિટેક્ટ થયું હતું અને અમે દર્દીને 21 મેના રોજ ઓપરેશન માટે સમજાવ્યું હતું અને 21 તારીખના રોજ અમે દર્દીનું ઓપરેશન કર્યું। આ ઓપરેશન ઘણું જટિલ હતું, કારણ કે કેન્સરની ગાંઠ આવી હતી અને એકદમ ગાંઠ જે આપણે શ્વાસ નળીનો ભાગ કહીએ, જે સ્વરતંતુ કહીએ, એની આસપાસ ચોંટેલી હતી। લગભગ 5 કલાક જેટલું દર્દીને સર્જરી ચાલી હતી અને ઘણું સફળતાપૂર્વક ઓપરેશન આપણે કર્યું હતું। દર્દીની જે આખી થાઇરોઇડ ગ્રંથિ કહીએ, ટોટલ થાઇરોઇડેક્ટોમી ઓપરેશન કરીને આપણે આખી થાઇરોઇડ ગ્રંથિ બહાર કાઢી હતી, જેની સાથે સાથે આપણે આસપાસની જે લસિકા ગ્રંથિઓ એટલે કે જે લિમ્ફ નોડ કહીએ, એ પદાર નવ હોય, જે રિકરન્ટ લેરિન્જિયલ નવ, એ બંને બાજુએ આપણે સેફ રાખી હતી અને કોઈ નુકસાન થયું નહોતું। એટલે ઓપરેશન પછી બી દર્દીનો અવાજ ઘણો જ નોર્મલ હતો। આપણે 2 દિવસ દર્દીને ઓબ્ઝર્વેશનમાં રાખ્યું હતું અને દર્દીનો ગળામાંથી બગાડ કાઢવા માટે આપણે એક ડ્રેન મૂકી હતી, જે આજે આપણે દૂર કરી હતી। દર્દીને ઘણું જ સારું છે, એટલે આપણે આજે દર્દીની રજા પણ કરવાના છીએ અને દર્દીને ખાવા પીવામાં ઓપરેશન પછી કોઈ તકલીફ નથી, દર્દીને બોલવામાં કોઈ તકલીફ નથી। ઓપરેશન પછી દર્દીનો અવાજ બી એકદમ નોર્મલ જ છે। આપણે લલ્લુભાઈ શેઠ હોસ્પિટલ જે તદ્દન નિઃશુલ્ક દરેક ઓપરેશન આપણે નિઃશુલ્ક રીતે કરતા હોઈએ છીએ। દર્દી પાસેથી કોઈ જ ખર્ચ લેતા નથી હોતા। બધા રિપોર્ટોથી લઈને દરેક વસ્તુ અહીંયા આગળ